નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં. આજના સમયમાં મેન્ટલી સ્ટ્રોંગ રહેવું ખૂબ જ જરૂરી છે, કેમ કે એક મજબૂત દિમાગ મનુષ્યની ખુશહાલ અને સફળ જિંદગીની કુંજી મનાય છે. અને સફળ જિંદગીની કુંજી છે એટલે જ એ સફળતાના શિખરો સર કરી શકે છે. અને એટલે જ આપણે મેન્ટલી સ્ટ્રોંગ રહેવું ખૂબ જ જરૂરી છે. જો આપણે મેન્ટલી સ્ટ્રોંગ હોઈશું તો દરેક કામયાબી આપણા કદમ ચૂમે છે. દરેક કામ આપણે કામયાબ રીતે પૂરું કરી શકીએ છીએ. દરેક કામમાં આપણને સફળતા મળે છે. અને મેન્ટલી જે લોકો સ્ટ્રોંગ હોય છે એ કોઈ પણ કામને લઈને સ્ટ્રેસ નથી લેતા. એ ખૂબ જ શાંત હોય છે અને આસાનીથી કોઈ પણ મુશ્કેલ કામ સારી રીતે સફળ રીતે પૂરું કરતા હોય છે. તો વિચારો કે મેન્ટલી સ્ટ્રોંગ રહેવું કેટલું જરૂરી છે. અને આપણે જો માનસિક રીતે મજબૂત હોઈશું તો કોઈ પણ પરિસ્થિતિમાં આપણે સરસ રીતે નિર્ણય લઈ શકીશું. માનસિક રીતે જે લોકો સ્ટ્રોંગ હોય છે એ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ હિસાબે પોતાને એ પ્રમાણે એડજસ્ટ કરી લેતા હોય છે, એ પરિસ્થિતિમાં ઢાળી દેતા હોય છે. અને એવું કરવું એમના માટે ખૂબ જ આસાન હોય છે. એમને કોઈ પણ પરિસ્થિતિમાં તમે મૂકી દો, એ એવી પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી લેતા હોય છે. અને ઘણા એવા લોકો હોય છે પણ એમને એમનાથી થોડીક વિપરીત પરિસ્થિતિમાં મૂકવામાં આવે તો એમને ટેન્શન થઈ જાય છે કે હું કઈ રીતે બહાર નીકળીશ, શું કરીશ, કેમ કરીશ, હું એકલી છું, આમ છું, તેમ છું. મતલબ એવા અલગ અલગ પ્રકારના વિચારો આવતા હોય છે. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે મેન્ટલી સ્ટ્રોંગ રહેવું ખૂબ જ જરૂરી છે. અને આજના સમયમાં મેન્ટલી સ્ટ્રોંગ રહેવું એ તો એક મોટો પ્રશ્ન બની ગયો છે. કેમ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આજુબાજુ ઘણા લોકો એટલા મેન્ટલી વીક હોય છે કે ડિસિઝન પણ સરસ રીતે લઈ શકતા નથી. નાની નાની વાતોમાં એમને ખોટું લાગી જતું હોય છે, રડતા હોય છે અને નાની અમથી પ્રોબ્લેમ આવી જાય તો પણ એમને સુસાઇડના વિચારો આવતા હોય છે. અને ઘણા લોકો સુસાઇડ પણ કરી લેતા હોય છે. તો વિચારો કે મેન્ટલી આપણે કેટલા બધા વીક છીએ. આપણી આજુબાજુના લોકો પણ કેટલા બધા મેન્ટલી વીક છે. તો ખરેખર આપણે મેન્ટલી સ્ટ્રોંગ બનવાની જરૂર છે. અને મેન્ટલી સ્ટ્રોંગ બનવા માટે આપણે સવારની થોડીક આદતોમાં બદલાવ કરવો ખૂબ જરૂરી છે. અને જો આપણે સવારમાં થોડીક નોર્મલ આદતો અપનાવીશું, આપણી લાઈફસ્ટાઈલમાં થોડો ચેન્જ લાવીશું તો આપણે પણ મેન્ટલી સ્ટ્રોંગ બની શકીએ છીએ. જો તમે પણ મેન્ટલી સ્ટ્રોંગ બનવા માંગતા હો તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. હું આજે એ વિશે જ વાત કરવાની છું અને આ વાત તમને ખૂબ જ કામ લાગવાની છે. તમે મેન્ટલી સ્ટ્રોંગ બનશો તો તમને એના ઘણા બધા ફાયદા થવાના છે. તો વાત કરીએ મેન્ટલી સ્ટ્રોંગ બનવા માટે આપણે સવારમાં એવી કઈ આદતો અપનાવવી જોઈએ જેથી આપણે માનસિક રીતે સ્વસ્થ બનીશું, સ્ટ્રોંગ બનીશું અને દરેક કામ આસાનીથી કરી શકીશું. તો સૌથી પહેલા તો આપણે મેન્ટલી સ્ટ્રોંગ બનવું છે તો એના માટે રોજ સવારે 10 થી 15 મિનિટ મેડિટેશન માટે ફાળવો. તમે જેટલું મેડિટેશન કરશો એટલું તમારા માટે બેનિફિશિયલ છે. કેમ કે મેડિટેશન કરવાથી મન આપણું શાંત થાય છે. અને મન જેટલું શાંત થાય છે એટલા ડિસિઝન આપણા સ્ટ્રોંગ બને છે. કોઈ પણ ડિસિઝન લેવામાં આપણું દિમાગ જરા પણ વિચાર કરતું નથી અને એ સરસ રીતે સક્ષમ નિર્ણય લઈ શકે છે. અને આ આપણો હેલ્ધી નિર્ણય આપણા માટે ખરેખર ફાયદાકારક હોય છે. જો ખરેખર આપણે મેન્ટલી સ્ટ્રોંગ બનીશું તો કોઈ પણ કામ, કોઈ પણ પરિસ્થિતિનો ડિસિઝન લેવાની, નિર્ણય લેવાની આપણી ક્ષમતા વધી જશે. અને કોઈ પણ મુશ્કેલી હશે તો એ મુશ્કેલી આપણને નાની લાગશે અને એમાંથી આપણે રસ્તો કાઢી શકીશું. તો ખરેખર આપણે મેન્ટલી સ્ટ્રોંગ થવું છે તો આપણે મેડિટેશન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જે લોકો મેડિટેશન કરે છે એ લોકોને તમે જોઈ શકો છો કે કેટલા શાંત હોય છે. કોઈ પણ ગંભીર પરિસ્થિતિ હોય પણ જરા પણ એમના મુખ પર આપણને સ્ટ્રેસ કે દુઃખ દેખાતું નથી. ઓલવેઝ હેપીનેસ દેખાય છે. તો ખરેખર આપણે પણ મેન્ટલી સ્ટ્રોંગ બનવું છે તો મેડિટેશન કરવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. બીજી હેબિટ આપણે એ અપનાવી જોઈએ કે સવારમાં આપણે સૂર્યના તડકામાં બેસવું જોઈએ. થોડી વાર માટે આપણે સૂર્યના તડકામાં બેસીશું તો સૂર્યના કિરણોથી આપણા શરીરની અંદર વિટામિન ડી તો જશે જ, પણ સાથે સાથે આપણા મેન્ટલી પણ સ્ટ્રોંગ બનાવશે. કેમ કે સૂર્યના કિરણો આપણા ઉપર આવે છે તો આપણને એક એનર્જી મળે છે. એનર્જીથી આપણે ભરપૂર બનીએ છીએ તો આપણને કેલ્શિયમની સાથે સાથે થોડી એનર્જી પણ મળશે. ખુલ્લી હવાના વાતાવરણમાં આપણને પોઝિટિવ એનર્જી મળશે જેથી આપણું મગજ જે છે એ સ્ટ્રોંગ બનશે. એટલે સવારે આપણે
સવારના સૂર્યના તડકામાં બેસવાની થોડી શરૂઆત કરવી જોઈએ, એના માટે થોડો સમય ફાળવવો જોઈએ. અને એ સાથે જ આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણને ડગલે ને પગલે નેગેટિવ શબ્દો સાંભળવા મળતા હોય છે, નેગેટિવ લોકો આપણી પાસે આવી જતા હોય છે અને એની ઇફેક્ટ આપણી બોડી પર થતી હોય છે. અને કહેવાય છે ને કે જેવું આપણે વિચારીએ છીએ એવું જ આપણી સાથે થાય છે. તો પછી આપણે સારું કેમ ના વિચારીએ? તો એના માટે આપણે જેવા સવારે ઉઠીએ છીએ એવા પથારીમાં જ આપણે પોતાને સેલ્ફ મોટિવેશન માટે આપણે એવા શબ્દો, એવા સંકલ્પો બોલીશું કે જે આપણને પોઝિટિવ એનર્જી મહેસૂસ કરાવે, અફર્મેશન અને સકારાત્મક વિચારો આપણે સવારમાં વિચારવાના છે કે આજનો મારો દિવસ ખૂબ જ સરસ છે, મેં મારું કામ બહુ જ સરસ રીતે આસાનીથી પૂર્ણ કરું છું, હું બહુ જ ખુશ છું, હેલ્ધી છું, સ્વસ્થ છું, હું ખૂબ ધનવાન છું, હું શક્તિશાળી છું. આવા વિચારો તમે સવારમાં બેડ પર બેસીને પોતાને સ્વને આપશો તો તમારી એનર્જીમાં વધારો થશે, તમારી માઇન્ડની પોઝિટિવિટી વધી થશે અને તમારું મગજ જે છે એ ખૂબ જ સરસ રીતે કામ કરતું થઈ જશે. તમે શાંત પણ રહેતા શીખી જશો. તો વિચારો કે એક નાના પ્રોબ્લેમ, નાના ચેન્જીસથી આપણા શરીરની અંદર કેટલા બધા બદલાવ આવી શકે છે. તો સકારાત્મક વિચારો વિચારવાનું આપણે શરૂ કરી દેવું જોઈએ. અને એ સાથે જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણું શરીર જે છે એને એનર્જીની જરૂર હોય છે. તો સવારમાં આપણે બેસ્ટ ફ્યુલ આપણી બોડીને આપીશું. એટલે કે સવારમાં આપણે જો બ્રેકફાસ્ટ વ્યવસ્થિત રીતે લઈ લઈશું તો આખો દિવસ આપણો એનર્જીથી ભરપૂર રહેશે. અને સવારનો નાસ્તો આપણી બોડીને તો એનર્જી આપશે જ, સાથે સાથે આપણા મગજને પણ મજબૂત બનાવશે. તો ખરેખર આપણા મગજને મજબૂત બનાવવા માટે સવારનો નાસ્તો લેવો ખૂબ જ જરૂરી છે. અને સવારનો નાસ્તો ન્યુટ્રિશનથી ભરપૂર, એટલે કે વિટામિન્સ, મિનરલ, પ્રોટીન, ફાઈબરથી ભરપૂર હોવો જોઈએ, જે આપણને આખા દિવસની એનર્જી આપે. અને સવારનો નાસ્તો આપણો રાજા જેવો હોવો જોઈએ, જેથી આપણને આખા દિવસની એનર્જી તો મળી જ જાય, સાથે સાથે આપણા દિમાગને પણ સ્ટ્રોંગ બનાવે. તો વિચારો કે દિમાગને મેન્ટલી આપણે સ્ટ્રોંગ બનવું છે તો એના માટે બસ સવારમાં આપણે થોડી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની જરૂર છે, થોડું એડજસ્ટ કરવાની જરૂર છે. અને આ હેબિટ્સ આપણે 21 દિવસ લગાતાર કરતા રહીશું તો તમે જાતે જ જોશો કે તમારી લાઈફમાં શું બદલાવ આવ્યો. અને જો આ તમે લાઈફ ટાઈમ ફોલો કરવાનું શરૂ કરી દેશો તો તમારી લાઈફમાં મિરેકલ થવા લાગશે. એક જાદુ જેવું તમને લાગશે કે ખરેખર તમારી બોડી પર શું એની ઇફેક્ટ થઈ જાય, શું તમે મેન્ટલી સ્ટ્રોંગ બની ગયા છો. અને મેન્ટલી સ્ટ્રોંગ હશો તો કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી એમાંથી તમે રસ્તો કાઢી લેશો અને સફળતાના શિખરો સર કરી શકશો. અને હું એટલું જરૂરથી કહીશ કે જેટલા પણ તમે સફળ વ્યક્તિઓ વિશે જાણો છો એ સફળ વ્યક્તિઓની સવારની આદતોનું જરા વિચાર કરો કે સવારમાં એ લોકો શું કરે છે. મોસ્ટલી સવારમાં એ લોકો મેડિટેશન, વર્કઆઉટ આ બધું જ કરતા હોય છે. તો તમારે પણ સફળ બનવું છે તો આ આદતોને અપનાવો. તમને 2 ફાયદા થશે. મેન્ટલી તો તમે સ્ટ્રોંગ થશો જ, સાથે સાથે તમે એક સક્સેસફુલ પર્સન પણ બનશો. ખરેખર આપણે સફળ થવું છે તો મેન્ટલી સ્ટ્રોંગ રહેવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આજના સમયની અંદર આપણને ઘણા બધા પ્રોબ્લેમો આવતા જ હોય છે અને એ પ્રોબ્લેમમાંથી કેમ બહાર નીકળવું એનો રસ્તો આપણને આસાનીથી મેન્ટલી સ્ટ્રોંગ હોઈશું તો મળશે. તો એટલા માટે મેન્ટલી સ્ટ્રોંગ બનવા માટે તમે આ આદતોને જરૂરથી અપનાવો. અને તમને એવું થતું હોય કે મેન્ટલી સ્ટ્રોંગ બનવું છે અને આ આદતો જે છે એ મારાથી થઈ શકતી નથી, તો એના માટે પણ તમે અમારા સવારના મોર્નિંગ મિરેકલ ક્લબમાં જોઈન થઈ શકો છો. ત્યાં તમને આ હેબિટ્સો વિશે સરસ મજાની જાણકારી મળશે અને કઈ રીતે ફોલો કરવું એનું પણ તમને ગાઈડન્સ રોજ મળતું રહેશે. તો અમારા મોર્નિંગ મિરેકલ ક્લબમાં જોઈન થાવ એના માટે તમે મને કમેન્ટ કરી શકો છો, અથવા તો મને વોટ્સઅપ પર મેસેજ કરો, અથવા તો મારી સાથે ઝૂમ કોલ પણ તમે બુક કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. અને એટલું જ કહીશ કે કુછ કર દિખાઓ એસા कि लोग बनना चाहे आपके जैसा.